આજે માઘ વદ ત્રીજ છે, શનિવાર છે, 15/2/2025 વર્ષ છે. કોઈક સંતે પર્ટિક્યુલર કોઈ નામ નથી આપ્યું. કોઈ સંતે પૂછ્યું હોય તો કોઈ સંતે તો પૂછ્યું હશે, પણ કદાચને આ નામ વિસરી ગયું હોય, કોઈના સ્મૃતિ પટ ઉપર ન રહ્યું હોય. આ પ્રશ્ન 14માં આવી ગયો પ્રથમના. આ ફરી પાછો એ પ્રશ્ન આવ્યો, પણ મારે જે ઉત્તર પાછો એ સારી રીતે આપ્યો છે. આનો પહેલાંના કરતાં વધારે આપ્યો. પહેલાંમાં એમ કહ્યું, બીજા પ્રશ્નમાં 14માના મહારાજ કે પ્રશ્ન પૂછાયો એવો કે મહારાજ કોઈ તો આને આ પ્રશ્ન છે, કોઈક તો હરિભક્તો બહુ સારા હોય અને એને અંત સમયે લવાજાકા થાય છે, અને કોઈક તો બહુ સાદા સીધા હરિભક્તો હોય, તે પણ બોલતા ચાલતા દેહ મૂકે, હસતા હસતા દેહ મૂકે છે કે જઈએ છીએ કરીને જતા હોય છે. આ જ પ્રશ્ન અહીંયા પૂછાયો કે મહારાજ મુવાટાણે પીડા થઈ આવે છે અને બોલાનું કંઈ ઠેકાણું રહેતું નથી, અને કોઈક તો કંઈ પાકો હરિભક્ત ન હોય તો દેહ મૂકે સમય તો એ અતિશય સમર્થ જણાય છે અને અર્થી પ્રતાપ જણાવીને મૃત્યુ પામે છે. અને ભગવાનનો મહિમા મુખે કઈને સુખ્યો થકો દેહ મૂકે, એનું શું કારણ છે? મહારાજ કે આ રેર કેસમાં બને, શાશ્વત નિયમ નથી આ. મહારાજ કે કોઈ પાપી જીવ હોય અથવા કોઈ સામાન્ય ભક્ત હોય, તે પણ બોલતા ચાલતા દેહ મૂકે, એ રેર કેસમાં બને. જેમ કે એક વચન એ લખ્યું છે કે મંગલાચરણ આપણે કરીએ શાસ્ત્રનું તો શું ફેર પડે, ને મંગલાચરણ કર્યા સિવાય ગ્રંથ લખાય તો શું ફેર પડે? ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે મંગલાચરણ કર્યા સિવાય પણ જો ગ્રંથ લખાયા તો એ ગ્રંથ પરિપૂર્ણ થયા છે, અને ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું કે ગ્રંથ મંગલાચરણ કર્યા હોય તો અધૂરા રહ્યા છે. ત્યારે શ્રીજી મહારાજ એના ઉત્તરમાં એમ કહ્યું કે એવું બની શકે. 102 ગ્રંથ જેમાં મંગલાચરણ થયું હોય, મંગલાચરણ કર્યા સિવાય ગ્રંથની શુભ શરૂઆત થાય જ નહીં. મંગલાચરણ થયું હોય તેમ છતાં 102 ગ્રંથ અપૂર્ણ રહ્યા હોય, પણ 98 પૂરા થઈ ગયા હોય. અને જેનું મંગલાચરણ ના થયું હોય એમાંય 102 ગ્રંથ પૂરા થયા હોય અને 98 અધૂરા રહ્યા. આટલો ફેર પડે, સમજાણો? એમાં આટલો ફેર પડે. તેમ અહીંયા પણ એવું છે, ભગવાનના ભક્ત ન જણાતા હોય. સાચોરમે ભગત હતા, બહુ સાદા સીધા ભગત હતા, પણ 4 દિવસ પહેલાં કહ્યું કે ભાઈ હું શરીરમાં મારે તકલીફ છે, પણ હું એકાદશી સિવાય મહારાજે મને એકાદશીનું કહ્યું છે, એટલે એકાદશીના ધામમાં જઈશ, મને તમે હોસ્પિટલથી ઘરે લઈ લો. હવે શરીર અવસ્થા એવી એટલે લઈએ ગયા ઘરે. ઘરે લઈ જઈને પછી નાખ્યા, પછી એકાદશીને દિવસે જ ગયા ધામમાં. બોલો, તેવું બની શકે એમ લાગે. ઘણા લોકોને એમ લાગે એટલા બધા તો ચોસો સંગી હતા, જો લોકો માળા કરી કરીને તૂટી જાય છે, ને આ તો કઈ ભજનાનંદી હતા નહીં. પણ એ મહારાજ કે એ ભગવાનની એ પછી 3 કારણ બતાવ્યા એમાં. મહારાજ કે પહેલામાં પહેલું તો દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દીક્ષા ને શાસ્ત્ર, આ 8. એમાં શું કરવું? હવે આ 8 એનું પ્રધાનપણું હોય છે. તમે સારા દેશમાં રહેતા હો, એટલે કે તમારી આજુબાજુ ભગવાનના ભક્તો જ રહેતા હોય. સારા દેશમાં રહેતા હોય એટલે તો એ જીવ ભરે પામર હોય, બહુ ભજન ન કર્યું હોય, પણ તમારા આજુબાજુના વર્તુળમાં ભગવાનનું ભજન થતું હોય, કીર્તન થતું હોય, તો એનો સમય સારો હોય. દેશકાળ સારા, દેશ તો એ મહારાજ કે દેશ સારો છે તો કાળે સારો જ છે ને. દેશ સારો છે તો સારા દેશમાં સારા સંતો અને ભક્તો જ રહેતા હોય, તો દેશ કાળ અને સારા સંતોને જ્યાં સારો કાળ હોય તો ક્રિયા એ સારી જ થાય. ક્રિયા ક્યાં ખોટી થાય? આપણે અહીંયા મંદિરમાં ગુરુકુળમાં રહેતા હોય તો કઈ ક્રિયા ખોટી થાય? મંદિરમાં સંતો રહેતા હોય તો કઈ ક્રિયા ખોટી થાય?
એ તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપ તો તીર્થ ક્ષેત્રે તીર્થ ક્ષેત્ર વજ્રલેપો ભવિષ્યતિ, પછી તો એ પાપ કરે તો એ નરકના અધિકારી થાય છે. એટલે મહારાજ કે ગમે તે હોય અનિષ્ટય અનિષ્ટ જ છે, ઇષ્ટય ઇષ્ટ જ છે. એટલે મહારાજ કે અબો દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા ધ્યાન દીક્ષા આટલું સારું 8 સારા હોય તો એવા પદમાં કોઈ જીવ આવી ગયો હોય એટલે જ કહેવાય છે કે અંત સમયે એનો કોઈ માણસનો આવતો હોય ત્યારે સગા સંબંધીને ભેગા નહીં કરવા છતાં ભગવાનના ભક્તને ભેગું થવું અને એ સમયે ભગવાનની કીર્તન ભક્તિ કરવી અથવા કથા વાર્તા કરવી. તો કેમ? પોતાની મેળે સંગ સારો મળી રહ્યો ને, સારાનો સંગ મળી રહ્યો તો એની બુદ્ધિ નિર્મળ થાય છે. આ એક કુસંગની વાત છે. તો કે સત્સંગમાં ઘણીવાર લવા ઝાંખા કરીને એને પણ આ દેશકાળ લાગુ પડે, પણ 100 ને એવી તકલીફ થાય. બાકી તો બહાદુરીથી જીવીને જાય છે, ભગવાનના ભક્ત જાય છે દિવ્ય બહાદુરીથી જીવે. મેં હરજી ભગતની વાત કરી હતી, કચ્છના સુખપુરના બહુ સંતોના સેવક. એનું ભગતનું નિયમ હતું, નવા સંતો થાય ને પહેલે તો, હવે તો આ બધા અલગ અલગ બૂટ ને ચંપલો આવી ગયા, પહેલે તો મરદાલ ધોળના ચંપલ જ પહેરાતા અને એના જૂતા પહેરાવે, બૂટ પહેરાવે. એ ભગતનો નિયમ, કોઈ નવા સંત થાય એને બૂટ આપે, બધાને આપે. નવા સંતને એ મોજડીઓ પહેરાવે. પણ એને સાકર ખાવાની આદત હતી, સાકર ખાય, સૂતા એ સાકર ખાય, સાકર ખિસ્સામાં ભરી જ રાખે. કોઈ કે વાસના થશે, વાસના આવશે, વાસના જેની આવે. હા, આપણે ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે, મહારાજ મળ્યા છે, ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, નિયમ પાડી વાસના હાંક મારીને ધામમાં હાલ્યા ગયા. બોલો, હતું તોય. પણ કેમ? તો કે શું વાસના હશે, પણ એવું નહીં. એટલે ભગવાનના ભક્ત બધા કેવી રીતે ને વડોદરામાં હમણાં તો વર્ષો ત્યાં ભગત એક થઈ ગયા. એનો છોકરો હતો, છોકરાને ઈશ્વરને કે ઈશ્વર તો કે હા, દવા કરવાની બહુ જરૂર નથી, બહુ દવા ના કરાય, મને સારું છે, જા સંતો છે કથા મંદિરમાં સાંભળીને આય. તો કે બાપા તમારે આવી બીમારીમાં હું કથામાં જવું તો પછી તમારે પાછળ મને કાંઈ ન થાય. કે જ્યાં પ્રેમથી જ્યાં પ્રેમથી. પેલા ભાઈ કથા સાંભળવા ગયા, કથા સાંભળાવીને આવ્યા પછી રાત્રે 8-10 વાગે આવ્યા, પછી બેઠા, મને કથા સંભળાવી દે. કે તો કે બાપા આરામ કરો, કથા ના કથા સંભળાવ. પછી છોકરાએ આખી જે કથા થઈ હતી સંભળાવી દીધી. પછી બાપાએ કીધું કે જો આજથી 4 દિવસ પછી હું ભગવાનના ધામમાં જવાનો છું, મહારાજે મને કીધું છે અને આ વાત નક્કી છે. દવાખાને લઈ જવાથી કોઈ અર્થ નહીં સરે. જે નાડી તૂટી હવે હંધાશે નહીં, ખોટે દવાખાને કરીને ગોદા ખાવાય એનો કોઈ અર્થ. તો કે બાપા સમાજમાં ખરાબ લાગે, તમે આ હાલતમાં હો ને તમે દવાખાને ન લઈ જઈએ તો સમાજમાં ખરાબ લાગે. તો કે સમાજમાં ખરાબ લાગે કે સારું લાગે, જે હોય તે હોય, પણ હવે જેનો આદેશ છૂટ્યો છે ઉપરથી કે આ દિવસે તમારે આવવાનું છે, તો એમાં બીજું શું થશે ત્યારે? અને તમારે દવા કરાવી હોય તો કોઈ હોસ્પિટલમાં નહીં લઈ જતા, અહીંયા કરાવો. 4 દિવસનો ટાઈમ. હવે દરરોજ પાછા કથા વાર્તા સાંભળે, બેસે, ભગવાનના ભક્તો, શરીર બીમાર પણ હિંમત ખરી. અને હિંમત છે નહીં. અને કથા વાર્તા સિવાય જીવને હિંમત ના આવે એટલું ધ્યાન રાખજો, એ જીવ બળિયો ના થાય. જેને બચપણથી કથા વાર્તા સાંભળવાનો આદત હોય એ માણસ કોઈ પાછો ન પડે, એને કથામાં રુચિ જ હોય. હવે આવી પ્રતાપ જણાવીને 4 દિવસ પછી એને કીધું કે મારે ધામમાં જવાનું છે ને મહારાજ 12 વાગે આવશે. છોકરા બાપા એ તો બરાબર, પણ આપણે કોઈને કહીએ તો કેવું થાય? કે કહેવાની શું જરૂર છે? આપણે સમજી રાખવાનું કે આપણે આ કરવું છે. 4થો દિવસ થયો ત્યારે એને કીધું કે ભાઈ મને નવડાવી દે ત્યારે જરા. છોકરો કે આવી તકલીફમાં તાવ છે તમને તો ભયંકર, નવડાવે? અરે મને નાહવું છે. પણ તો કે આમાં ના નવડાવાય બાપા, પંચ કર્યું શરીરમાં કપડાનું. તો કે ના એમ નહીં નવડાવવાનું, તો મારે ડોલ પાણીની રેડાવને ઉપર નવડાવો. એને સંકલ્પ પૂરો કર્યો. પછી કહ્યું કે શરીર પૂરું કરીને કહ્યું કે અંદર કપડાં પડ્યા છે લેતા આવો.
હવે એ બધાને ખબર જ હતી. બાપાએ કહી જ રાખ્યું હતું કે આ કપડાં અંતિમ જાત્રા માટેના છે, આ કપડાં અંતિમ જાત્રાએ મને પહેરાવજો. એટલે બાપાએ કીધું કે એ મારે એક અંદર કપડ પડ્યા છે ને, જે મારે એક શાલ પડી છે અને મારે ધોતી પડી છે ને, એ લેતા આવો. બધા સમજી ગયા કે બાપાએ તો તૈયારી કરી દીધી. અને બાપા બરાબર બોલતા ચાલતા પાછા નાહી ધોઈને કપડાં વ્યવસ્થિત પહેર્યા. પછી કે હવે મને ચોખ્ખો કરીને સુડાવી દો. પણ બાપા આમ ચોખ્ખો કરીને જરૂર સુડાવાય, બોલતા ચાલતા તો કે સુડાવી દો, કે મહારાજે કીધું છે ખોટું જરૂર પડે ત્યારે. હા. અને શ્રીજી મહારાજ આવ્યા ને બરોબર 12 વાગે લઈએ ગયા એને. બોલો જય સ્વામિનારાયણ કરીને હાલ્યા ગયા. તો એવું નથી હોતું કે આ કંઈ પ્રશ્ન બધાને માટે લાગુ નથી પડતો, પણ ક્યાંક એવું બને છે. ખ્યાલ આવી? કાંઈક એવું બને, સારા સત્સંગી હોય તો એવું થાય. ઘણા બહુ સામાન્ય હોય, તમે કલ્પી ના શકો. એક છોકરું હતું ભોળિયા જેવું, મંદિરમાં જાય, આમનું નામ ભૂલાઈ ગયું મને, મંદિરમાં જાય, મંદિર વાળે, લીપે, સફાઈ કરે અને કંઈક જોતું હતું લાવે. બહુ ભોળા જેવું માણસ. હવે એને ગામમાં તો બધા ગાંડિયા જેવું કહેતા હોય, પણ એ છોકરાનો નિયમ દરરોજ મંદિરમાં જાય ને વ્યસન પડી ગયું, મંદિરમાં જાય, સફાઈ કરે અને કોઈ ઘરમાં ના કે પછી જાય. એક દિવસ એને મમ્મીને કહ્યું, મમ્મી મહારાજ મને સવારે કહી ગયા છે કે આજે હું લેવા આવીશ તને 11 વાગે. મમ્મી કે બોલતો બંધ થા. હવે મંદિરમાં જઈને આવ્યો, બોલતો બંધ થા, લપ કર્યા સિવાય. આવું ગાન પણ કરીએ તો કોઈ લોકો પાછા આપણી મસ્કરી કરે. તે જે કરે એ કરે, મારે જવાનું છે. બોલો હવે આ સામાન્ય હાવ સીધો એને કઈ ભજન કર્યું હશે? એવું ભજને શું કર્યું? ખાલી મંદિરમાં વ્યસન, મંદિરમાં જાય, બીજે ફરે નહીં. કે મંદિરમાં જાય, સફાઈ કરે, કંઈક જોતું હોય તો સેવા કરે, કચરો સાફ કરે. હવે એમાં 10 વાગે ને કીધું તો 10 સાડા 10નો ટાઈમ આપ્યો તો મહારાજ લેવા ના આવ્યા. એટલે મમ્મી કે લે, લપ કરતો તો લેવા દેવા કરે. આવી રીતે આપણે આબરૂ ન જાય સમાજમાં કહીએ તો. બોલતો બંધ રહેતો હતો. એમ નહીં તો મહારાજ તો આવ્યા હતા, પણ આજે મા પૂનમ છે. તે મહારાજ કે આજે પૂનમે મારે હાજરી આપવાની છે મંદિરમાં, કંઈક ભક્તો આવે છે, એટલે વડતાલ હું જઉં છું, પણ તને 4 વાગે લેવા આવીશ. તો અત્યારે બેસ. એટલે મહારાજ 4 વાગે આવશે. હવે આ ગાંડાનું તો કોણ માની લે કે આવું બધું કરે? તો કે માની લે કોઈ કે 4 વાગે મહારાજ લેવા આવશે, અને આ તો ગાંડ પણ કર્યા કરે એમ. બોલો 4 વાગે એની મમ્મીને કહી દીધું, મમ્મી હું જઉં, મહારાજ આવી ગયા. મહારાજ આવી જાય, જવું મમ્મી, જય સ્વામિનારાયણ કરીને ઉપડી ગયો. બોલો એમને બેઠો બેઠો. એટલે આવું કંઈ હોતું નથી. ભગવાનના ભક્તની સ્થિતિ સારી જ હોય છે, ખરાબ સ્થિતિ હોતી નથી. પણ રેર કેસમાં એવું બને, શું સારાનું ખોટું થાય અને ખોટાનું સારું થાય, એવું રેર કેસમાં બને. આમ સામાન્ય રીતે એવું ના બને. અને એમાં મારે કે આ બધું નડે. પાછું કયું તો કે આ બધું કહ્યું ને કે આટલા વાના નડે: દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, ધ્યાન. અને મહારાજ કે છેલ્લે મંત્ર તમારા 8 નડે માણસને. એ જો બરાબર હોય તો તમારા બરાબર થઈ જાય. પણ આમાં ઘણીવાર એકાદું ગાનું ખરાબ આવી જાય તો માણસની પોઝિશન બગડી જતી હોય દેશકાળને કારણે. હવે માનો કે સારા સત્સંગી હોય, હવે એવા ખાટકી જેવા દેશમાં ગયા હોય અને ત્યાં કંઈ સત્સંગ કરતા હોય, સત્સંગ તો કરે પણ ચારે બાજુનું વાતાવરણ કેવું ઘેરાયેલું હોય, તો થાય શું ત્યારે? એટલે વિહરલાલજી મહારાજે બહુ સારું લખ્યું, અંત સમો આવે ત્યારે કોઈ ગાય કીર્તન, કોઈ ધૂન કરે, એની સાથે કોઈ કીર્તન ગાય, ધૂન કરે, કથા વાર્તા કરે, આવું કરવું. પણ આ તમારા કાકો આવ્યો ને આ તમારા ભાઈ આવ્યા ને આ તારા માસા આવ્યા ને માસી આવીને દીકરો આવ્યો ને દીકરી આપીને બોન આવીને આ બધું કરવામાં એનો જીવ ખોવાઈ જાય. નામ તો મને ભૂલાઈ ગયું. એક સરસ લેખક થઈ ગયા. એ લેખકને એને ઝેર પાવામાં આવ્યું. લેખકને ઝેર પાવામાં આવ્યું. ઘણા લોકોને ઊંચી પદવીને જતા હોય એટલે આજુબાજુવાળા ના સહન કરી શકે, એટલે સરકાર તરફથી ઓર્ડર થયો અને ઝેર પાઈને મારી નાખવાનું નક્કી થયું. તો કુટુંબીજનોને તો બિચારાને કેટલા તકલીફ થાય. પોતાનું કુટુંબ હતું, એનું આખું કુટુંબ ત્યાં હતું. એટલે એને બહુ દુઃખી થયા, રડતા હતા કે રડો છો શું કરવા? એમ રડો છો શું કરવા? તો કે આવી રીતે મૃત્યુ હોય. જુઓ, જે ઈશ્વરે મને આ રીતે મારું મૃત્યુ નક્કી કર્યું હશે તો મને આ રીતે મૃત્યુ મળ્યું. મૃત્યુનો કંઈ નિયમ નથી કે આ રીતે મળે કે આ રીતે મળે, પણ તમારું ને મારું સદભાગ્ય છે. હવે રોવા જેવું નથી. હા,
હવે મારા પગ ખોટા પડી ગયા છે, હાથે ખોટા પડશે અને આ મગજે ખોટું પડશે અને હું જઈશ, પણ તમારે એટલું નિરંતર તમારી સાથે ને મારી સાથે એટલા વર્ષો સુધી રહેવાનો આપણે યોગ મળ્યો, એ ભગવાન આપણું મોટું ભાગ્ય છે કે આપણે સાથે રહ્યા. બાકી શરીર તો આજે નહીં ને કાલે જાય. હવે એ કંઈ સત્સંગી નહોતા, ઝેર ચડતું હતું એને ખબર હતી, પણ છતાં એની સમજણ હતી. સમજણ શું હતી? આ કંઈ સત્સંગની સમજણ નથી, પણ એને એ સમજણ હતું કે આ શરીર તો આજે નહીં ને કાલે પડે ને પડે. એમાં કંઈ મોટું આશ્ચર્ય નથી, શરીર પડી જાય એમાં એનું કંઈ ધોખાને પાત્ર નથી આ શરીર. પણ શરીર પડે એની ચિંતા નહીં, પણ આપણે રહ્યા એનો આનંદ માણીને આપણે જવાનું. તો એનું મૃત્યુ થાય ને તો એ ભલે ગમે તેવો જીવ હોય, પણ એની ગતિ શ્રેષ્ઠ થાય. ભગવાનના ધામને પામવાની વાત નથી, પણ એની ગતિ શ્રેષ્ઠ થાય. એ લવા ઝાંખા કરતા નથી મરતો એમ, ભલે ગમે તેવો હોય. તો આવું બધું થઈ શકે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મદમ વાસુદેવ